ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 9 નાણાકીય સંચાલન નાણાકીય બજાર જે છે એની આપણે વાત કરતા હતા, જેની અંદર નાણાં બજારના બે પ્રકાર છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. હવે જે સંગઠિત નાણાં બજાર છે એ ઔપચારિક નાણાં બજાર તરીકે પણ ઓળખાય અને અસંગઠિત જે છે એ અનૌપચારિક નાણાં બજાર તરીકે ઓળખાય. હવે એ જે સંગઠિત નાણાં બજાર છે એના અલગ અલગ સાધનો એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એમાં પહેલું છે ટ્રેઝરી બિલ. તો ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ ટૂંકા ગાળા માટે આ ટ્રેઝરી બિલ જે છે એ બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્ત્વનું ઘટક છે. આખા વિશ્વની અંદર આ ટ્રેઝરી બિલ જે છે એ નાણાં બજાર માટેનું મહત્ત્વનું એક ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે અને ટ્રેઝરી બિલની મદદથી સરકારને નાણાંની જે જરૂરિયાત હોય એ ટૂંકા ગાળા માટેની નાણાંની જરૂરિયાત છે એનાથી પૂરી કરે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. આ ટ્રેઝરી બિલ જે છે એમાં પરિપક્વતાની તારીખ એટલે કાં તો 3 મહિના હોય, કાં તો 6 મહિના હોય અને કાં તો 1 વર્ષ હોય. એટલે તરલતાનો ગુણ આ ટ્રેઝરી બિલ જે છે એ ધરાવે છે. 3 મહિના પછી ગમે ત્યારે તમે એને વટાવી શકો. ટ્રેઝરી બિલ એ શૂન્ય કૂપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. એ શૂન્ય કૂપન બોન્ડ છે. ટ્રેઝરી બિલના નાણાં જે છે એના ઉપર વ્યાજ ચૂકવવાનું હોતું નથી. એ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. એટલે વટાવે બહાર પાડવામાં આવે અને એની મૂળ કિંમત હોય એનાથી આપણે રિઝર્વ બેંકને પરત કરવાના હોય. દાખલા તરીકે 25,000ના ટ્રેઝરી બિલ ₹23,500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત ₹25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય. બરાબર. હવે ₹25,000નું કિંમતનું જે ટ્રેઝરી બિલ હોય એ દાખલા તરીકે 23,500માં બહાર પાડવામાં આવે એટલે રોકાણકાર હોય એને દેવાના કેટલા? 23,500. પણ જ્યારે મુદત પાકે ત્યારે એને કેટલા મળશે? 25,000. એટલે આ બે વચ્ચેનો જે ગાળો છે ₹1,500નો એ જે રોકાણકાર હોય એના માટે એ શું કહેવાય? વળતર કહેવાય. અને ટ્રેઝરી બિલ જે છે એ ટી બિલ્સ તરીકે પણ ઓળખાય છે. ટ્રેઝરી બિલ જે છે એને ટી બિલ્સ પણ કહેવાય. ટૂંકમાં ટૂંકી મુદત માટે નાણાં મેળવવા માટેનું આ નાણાકીય સાધન છે. ત્યાર પછી છે કોમર્શિયલ પેપર. વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. 1980 પછી આ કોમર્શિયલ પેપર જે છે એ ઘણા જ લોકપ્રિય છે. સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. સૌ પ્રથમ કોણે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990ની અંદર આ કોમર્શિયલ પેપર જે છે એ બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. આ કોમર્શિયલ પેપર જે છે એ બિન સલામત અને ટૂંકા ગાળાની જે વચન ચિઠ્ઠી હોય એના જેવો એ એક દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું એ પણ સાધન છે. ટૂંકા ગાળા માટે ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત છે એ પૂરી કરવા માટેનું એ સાધન છે. ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. જે કોર્પોરેટ કોઈ કંપની હોય, મોટી કોઈ સંસ્થા હોય કે જેની બજારમાં શાખ પાત્રતા સારી હોય એવી સંસ્થાઓ જે છે એ આ કોમર્શિયલ પેપર જે છે એ બહાર પાડે છે.
હસ્તાંતરણીય સાધન છે, તેથી ફેરબદલીને પાત્ર છે. તમે અન્ય વ્યક્તિને ફેરબદલ પણ કરી શકો, તમારી પાસે રહેલું કોમર્શિયલ પેપર તમે અન્યને પણ વેચી શકો, એટલે હસ્તાંતરણીય છે, એટલે બીજાને તમે આપી શકો છો, માલિકી હક બદલી શકો છો. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. આ નાણાકીય સંસ્થાઓ અલગ અલગ હોય તે અથવા તો કંપની એ આ કોમર્શિયલ પેપર ઓછામાં ઓછા 7 દિવસ અને વધારેમાં વધારે 1 વર્ષની મુદત માટે આ કોમર્શિયલ પેપર છે બહાર પાડે છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. આ કોમર્શિયલ પેપર જે અલગ અલગ સંસ્થાઓ બહાર પાડે કે કોઈ કંપની બહાર પાડે, એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ, એના ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની મધ્યસ્થ બેંક છે તે. એ ₹5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. આ કોમર્શિયલ પેપર છે એ ઓછામાં ઓછા 5 લાખના બહાર પાડવામાં આવે. 5 લાખ અને ત્યાર પછી એના ગુણાંકમાં, એટલે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, એવી રીતે 5 લાખના ગુણાંકની અંદર કોમર્શિયલ પેપર છે એ બહાર પાડવામાં આવે છે 7 દિવસથી 1 વર્ષની મુદત માટે. આ કોમર્શિયલ પેપર બીજા કયા નામે ઓળખાય? તો એને ફાઇનાન્સ પેપર પણ કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પેપર પણ કહેવાય અને કોર્પોરેટ પેપર પણ કહેવાશે. અને આ કોમર્શિયલ પેપર જે છે એ પણ વટાવથી જ બહાર પાડવામાં આવે છે, ટ્રેઝરી બિલની જેમ. હવે થાપણનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. આપણે બેંકમાં ડિપોઝિટ કરીએ, બેંકમાં 1 વર્ષની મુદત માટે નાણાં મૂકીએ તો તમને એનું સર્ટિફિકેટ આપે, પ્રમાણપત્ર આવે, બરાબર? એને શું કહેવાય? થાપણનું પ્રમાણપત્ર. તો એ પણ એ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટેનું નાણાકીય સાધન છે. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. આ થાપણનું પ્રમાણપત્ર જે છે એ બિનસલામત છે, હસ્તાંતરણીય છે. હસ્તાંતરણીય એટલે તમે બીજાને સોંપી શકો. બિનસલામત એટલે એના ઉપર કોઈ પણ મિલકતો છે એ ગીરવે રાખવામાં આવતી નથી. ટૂંકા ગાળાનું નાણાં મેળવવા માટેનું એ પણ સાધન છે. શિડ્યુલ્ડ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. શિડ્યુલ્ડ બેન્કો જે હોય, અલગ અલગ વેપારી બેન્કો જે છે એ અને નાણાકીય સંસ્થાઓ જે છે એ આ થાપણનું પ્રમાણપત્ર બહાર પાડે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. બેંકમાં જે બાંધી મુદતની થાપણ મૂકવામાં આવે, હમણાં મેં વાત કરી એમ FD મૂકવામાં આવે, અને એનું જે પ્રમાણપત્ર તમને મળે એના કરતાં અલગ હોય છે. કઈ રીતે? થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે. થાપણનું પ્રમાણપત્ર જે છે હસ્તાંતરણીય હોય, પાકતી મુદત પહેલાં તમે ગમે તેને વેચી શકો, બરાબર? એટલે કે ગમે તેને આપી પણ શકો, તમારે નાણાંની જરૂરિયાત હોય તો. પછી જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી, જે FD આપણે કરાવેલી હોય, બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં નાણાં મૂક્યા હોય 2 વર્ષ માટે, 1 વર્ષ માટે, તો એનું જે પ્રમાણપત્ર તમારી પાસે હોય એ હસ્તાંતરણીય ન હોય, એ તમે બીજાને સોંપી શકો નહીં, તમે બીજાને વેચી શકો નહીં. શિડ્યુલ્ડ વેપારી બેન્કોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. અમુક શિડ્યુલ્ડ વેપારી બેન્કો જે છે એની જરૂરિયાત મુજબ કેટલીક શરતોને આધીન આ બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. આ થાપણનું પ્રમાણપત્ર જે છે એ વેપારી શિડ્યુલ્ડ બેન્કો બહાર પાડે છે અને એ ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની રકમનું હોય છે. પછી છે કોમર્શિયલ બિલ. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. જ્યારે શાકથી ઉધાર માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર જે હોય એ વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. એટલે તમે જેની પાસેથી માલ સામાન બાકીમાં ખરીદો, ઉધાર ખરીદો, એ વેપારી, વેચનાર વેપારી ખરીદનાર ઉપર આ કોમર્શિયલ બિલ જે છે એ લખે છે.
કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. આ કોમર્શિયલ બિલ જે છે એ આપણા જે ધંધાના વ્યવહારો હોય, ખરીદ અને વેચાણને લગતા જે વ્યવહારો હોય એમાંથી એ ઉદ્ભવે, અને આ કોમર્શિયલ બિલ જે છે એ પણ હસ્તાંતરણીય હોય, અન્યને તમે આપી શકો. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો આ બિનશરતી હુકમ છે. જેટલા રૂપિયાનો માલ સામાન ખરીદો હોય એટલા રૂપિયા ચૂકવવા માટેનો આ બિનશરતી શું છે? એક પ્રકારનો હુકમ છે. કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માગણી બિલ અને વિદેશી બિલ. આ બધા અલગ અલગ પ્રકારના કોમર્શિયલ બિલ છે, જે અલગ અલગ નામે પણ ઓળખાય. વિનિમય પત્ર પણ કહેવાય, એક્સચેન્જ લેટર જેને કહેવાય. આંતરદેશીય બિલ, ઇનલેન્ડ બિલ, પછી માગણી બિલ એટલે ડિમાન્ડ બિલ, વિદેશી બિલ, ફોરેન બિલ વગેરેના નામે પણ એ ઓળખાય. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે છે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે. કોઈ પણ ખરીદનાર ઉપર વેચનાર જ્યારે આ બિલ લખે ત્યારે એ વેપારી બિલ બને છે. જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. અને જે બિલ છે વેચનારે જે લખ્યું હોય એનો બેંક જ્યારે સ્વીકાર કરે ત્યારે એ શું બને? કોમર્શિયલ બિલ. જ્યાં સુધી સ્વીકારેલો ન હોય, સ્વીકાર ન થાય ત્યાં સુધી એ વેપારી બિલ હોય. જ્યારે એનો સ્વીકાર થઈ જાય એટલે બની જાય કોમર્શિયલ બિલ. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. હવે આ બેંક જે છે, વેપારી બેંક, એ શું કરે? આ બિલનો વટાવ કાપી અને એને વટાવ આપે. દાખલા તરીકે 10,000 રૂપિયાનું બિલ હોય તો બેંક છે એ તમને માની લો કે 5% વટાવ હોય, બેંકે 5% વટાવનો નિયમ રાખેલો હોય તો 500 રૂપિયા કાપી અને 9,500 રૂપિયા જે છે એ તમને ચૂકવી આપશે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે. હવે એવી રીતે પાછી બેંકને જરૂર પડી, બેંકની પાસે આ કોમર્શિયલ બિલ તમારું પડ્યું હોય તો એનાથી ઉપરની જે અન્ય બીજી વેપારી બેંકો હોય, એનાથી મોટી બેંક હોય, એની પાસે બીજી વખત વટાવી શકે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદતના હોય છે. આ કોમર્શિયલ બિલની મુદત કેટલી હોય? કાં તો 30 દિવસ, કાં તો 60 દિવસ, અને વધુમાં વધુ 90 દિવસ, એટલે કાં તો 1 મહિનો, કાં તો 2 મહિના, અને વધારેમાં વધારે 3 મહિનાની મુદત આ કોમર્શિયલ બિલની હોય છે. ત્યાર પછી કોલ અને નોટિસ મની. વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે. કોઈ પણ વેપારી બેંક હોય એણે રિઝર્વ બેંકના નિયમોનું પાલન કરવાનું હોય. એ નિયમ અનુસાર અમુક રોકડ જે છે એ હાથ ઉપર રાખવી પડે અનામત સ્વરૂપે. દાખલા તરીકે બેંકો પાસે થાપણ સ્વરૂપે 1 લાખ રૂપિયા આવ્યા હોય તો 1 લાખ રૂપિયા પછી લોન સ્વરૂપે કે ધિરાણ સ્વરૂપે પૂરેપૂરા ન આપી દેવાના હોય, એમાંથી થોડાક હાથ ઉપર રાખવાના અને બાકીના નાણાં લોન તરીકે આપી શકાય. ઓછામાં ઓછી રોકડ શિલ્લકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. ઘણીવાર એવું થાય કે કોઈ બેંકને નાણાં ઉછીના નાણાંની જરૂર પડે, લોન વધારે અપાઈ ગઈ હોય, હાથ ઉપર રોકડ એટલી બધી ન હોય, બરાબર, અને જરૂર પડી તો એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. તો બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. એટલે દરેક બેંક હોય એણે આરબીઆઈના નિયમ મુજબ રોકડ અનામતનું પ્રમાણ જાળવવાનું હોય છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક બન્યું છે. અને આ કારણને હિસાબે કોલ મની માર્કેટ જે છે એ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક છે કે જેમાં એક બેંક બીજી બેંકને ઉછીના નાણાં આપે છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને કોલ નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. હવે તમે એક બેંક જે છે બીજી બેંક આગળથી નાણાં લે તો કોલ મની અને કોલ મની માર્કેટની અંદર તારણ સ્વરૂપે કોઈ પણ બેંકે કોઈ પણ પ્રકારની નોટિસ કે મિલકત આપવી પડતી નથી. આને કોલ મની કહેવાશે, બરાબર. જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહે છે. એક જ દિવસ માટે
નાણાં ઉછીના લેવામાં આવે અથવા તો નાણાં ઉછીના આપવામાં આવે એને કોલ મની કહેવામાં આવે છે. કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની છે એ 24 કલાક માટેનો વ્યવહાર કહેવાય. એક જ દિવસ માટે ઉછીના આપણે નાણાં આપ્યા હોય. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેન્કો જ ભાગ લેતી હોવાથી એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહે છે. અને મેં અગાઉ પણ વાત કરી કે કોલ મની એટલે શું, તો કે એક બેંક બીજી બેંકને નાણાં ઉછીના આપે તે. તો કોલ મની માર્કેટ જે છે એની અંદર બેન્કો જ ભાગ લે, કારણ કે એક બેંકે જ બીજી બેંકને આપવાનું હોય, એમાં કોઈ વ્યક્તિનો તો સમાવેશ થાય નહીં. એટલા માટે એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે. ઇન્ટર બેંક એટલે આંતર બેંક, એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના નાણાં લે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે. અગાઉ પણ વાત કરી કે રિઝર્વ બેંકનો જે નિયમ હોય એ પ્રમાણે દરેક બેંક છે એને રોકડ અનામતનું પ્રમાણ જાળવવાનું હોય. આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. એટલે એક બેંક જે છે બરાબર એ બીજી બેંક પાસે નાણાં ઉછીના લઈ. માની લો કે એને રોકડની અછત અનુભવાતી હોય, નાણાંની જરૂરિયાત રહેતી હોય, તો એ શું કરે, બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. એક દિવસ માટે 24 કલાક માટે જે લોન આપવામાં આવે ને કોલ મની કહેવાય. ની પછી એક બેંક બીજી બેંકને આપશે. નોટિસ મની જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે એને નોટિસ મની કહેવાય. નોટિસ પીરિયડની અંદર એટલે કે 2 દિવસથી લઈ અને 14 દિવસ માટે એક બેંક બીજી બેંકને નાણાં જે ઉછીના આપે એને નોટિસ મની તરીકે ઓળખવામાં આવે છે. હવે અત્યાર સુધી આપણે નાણાં બજારની વાત કરતા હતા. હવે આવ્યું મૂડી બજાર. તો મૂડી બજાર કોને કહેવાય એ આપણે સમજીએ. નાણાકીય બજારને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. અગાઉ પણ પ્રસ્તાવનાની અંદર જોયું હતું કે નાણાં બજાર જે છે એને 2 ભાગમાં આપણે વહેંચી શકીએ, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારમાં 2 બજારોનો સમાવેશ થાય, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. અગાઉ પણ આપણે વાત કરી હતી કે પ્રાથમિક બજાર તો કે નવી જામીનગીરીઓ બહાર પાડી અને જે કંપની જે સંસ્થા નાણાં મેળવતી હોય એને પ્રાથમિક બજાર કહેવાય. એક વખત શેર બહાર પાડ્યા પછી શેર બજારની અંદર ફરી વખત એ શેરનું ખરીદ અને વેચાણ કરવામાં આવે એને શું કહેવાશે, ગૌણ બજાર. આગળ જોઈએ આપણે મૂડી બજારનો અર્થ સમજીએ. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. મૂડી બજાર શું છે, એ એક પ્રકારનું એવું સંગઠિત બજાર છે, ઔપચારિક બજાર છે કે જે લોકો પાસે ભેગી થયેલી એની જે બચતો છે એ ઉદ્યોગોને મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. એટલે લોકો પાસેથી નાણાં લઈ અને ઉદ્યોગો જે છે એની અંદર રોકવામાં આવે છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. ઔદ્યોગિક સાહસો હોય, મોટી મોટી જે કંપનીઓ હોય એને લાંબા ગાળાની મૂડી જોતી હોય, ભેગી કરવી હોય તો એના માટેનું પ્રાપ્તિ સ્થાન જે છે એ શું છે, મૂડી બજાર. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. આપણે અગાઉ નાણાં બજારમાં જોયું તો એમાં ટૂંકા ગાળાની જે નાણાકીય સાધનો હોય એનો વપરાશ થતો હોય, પણ આ મૂડી બજાર જે છે એમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જે છે જેવા કે શેર અને ડિબેન્ચર એનો વેપાર અહીં થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ. બરાબર, મૂડી બજાર જે છે એ તમામ પ્રકારના ઉદ્યોગોની જે જામીનગીરીઓ જે છે એ બહાર પાડવા માટેનું બજાર છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ હોય, ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય, ડિબેન્ચર હોય, બોન્ડ હોય, અથવા તો સરકારી જામીનગીરી હોય, સરકારી બોન્ડ હોય કે સરકારી કોઈ શેર હોય સરકારી કંપનીના. બરાબર, તો મૂડી બજાર એ સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. તો મૂડી બજાર જે છે એ સમાજની જે કંઈ પણ બચતો હોય એને ગતિશીલ રાખે. બરાબર, અને ઉદ્યોગોને નાણાંની, લાંબા ગાળાની નાણાંની જે જરૂરિયાતો હોય એ સંતોષે છે.
મૂડી બજારની લાક્ષણિકતાઓ તમને અહીંયા આપવામાં આવી છે. એમાં પહેલું છે લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું બજાર છે. એ તો જોયું કે ભાઈ મૂડી બજારની અંદર શેર અને ડિબેન્ચરનો સમાવેશ થાય. તો શેર છે એ લાંબા ગાળાની મૂડી છે, માલિકીનું ભંડોળ છે, કંપનીનું વિસર્જન થાય ત્યારે જ પરત આપવાનું હોય, એટલે લાંબા ગાળાની મૂડી ભંડોળ જે છે એના માટેનું બજાર છે. મૂડી બજારમાં મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. મૂડી બજારના સાધનોની જો વાત કરીએ તો એમાં જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ હોય, દાખલા તરીકે બોન્ડ, પછી દેવાના સાધનો, ડિબેન્ચર અથવા તો લોન, લાંબા અને ટૂંકા ગાળા માટેની લોન, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચર, આ બધાનો સમાવેશ છે એ મૂડી બજારની અંદર થાય છે. પછી ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. આ મૂડી બજારમાંથી પ્રાપ્ત થતા જે ભંડોળ હોય એનું લાંબા ગાળાની જામીનગીરીઓની અંદર રોકાણ થાય અથવા તો લાંબા ગાળાની મૂડી સ્વરૂપે એનું રોકાણ કરવામાં આવે છે. ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે. ભારતનું જે મૂડી બજાર છે એના ઉપર કોનું નિયંત્રણ છે? સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આનું નિયંત્રણ છે. નાણાં બજાર જે છે એના ઉપર કોનું નિયંત્રણ છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ છે. જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી, અહીં એની ટૂંકમાં ફેરબદલી થાય છે. શેર અને ડિબેન્ચર જે છે એની લેવેચ અથવા તો એની ફેરબદલી જે છે એ મૂડી બજારની અંદર થાય છે. નાણાકીય મિલકતોને તરલતા આપે છે. નાણાકીય મિલકતો જે કાંઈ પણ હોય એને તરલતા આપવાનું કામ આ મૂડી બજાર જે છે એ કરે છે. મૂડી બજાર બે ભાગની અંદર વહેંચાયેલું છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. બરાબર, મૂડી બજારના પાછા બે ભાગ, પ્રાથમિક અને ગૌણ. હવે પ્રાથમિક મૂડી બજાર કોને કહેવાય એનો અર્થ આપણે સમજીએ. બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. જે કંપનીઓ પહેલી વખત ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીઓ બહાર પાડે એના માટેનું આ બજાર છે. ટૂંકમાં નવી જામીનગીરીઓ બહાર પાડવા માટેનું બજાર એ પ્રાથમિક બજાર. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર કહે છે. એટલે જે પ્રાથમિક બજાર છે એને નવી જામીનગીરીઓ માટેનું બજાર પણ કહેવામાં આવે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. પ્રથમ જ વખત જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવતી હોય એ જ જામીનગીરીઓનો વેપાર અહીં થાય છે અથવા તો એનું જ અહીં વેચાણ થતું હોવાથી રોકાણકારો જે છે એ ખાલી નવી જામીનગીરીઓ જ ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. મૂડી ભંડોળ જે છે એ ઊભું કરવા માટે, લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જે મૂડી ભંડોળ ઊભું કરવા માટે જે જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે એ શું છે? પ્રાથમિક મૂડી બજાર. એની લાક્ષણિકતાઓ, પ્રાથમિક બજાર જે છે એની લાક્ષણિકતાઓ જોઈએ તો એ નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે. નવી જામીનગીરીઓ બહાર પાડવા માટેનું એ બજાર. આપણે વાત કરી કે નવા શેર અને ડિબેન્ચર બહાર પાડી અને મૂડી ભેગી કરવી હોય તો એ પ્રાથમિક બજારમાં થાય. નવીન જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી કરી શકે છે. વિજ્ઞાપન પત્ર કંપની દ્વારા બહાર પાડવામાં આવે અને રોકાણકારો જે છે એ નવા જ શેર કે નવા જ ડિબેન્ચર જે છે એ કંપની બહાર પાડતી હોય એ ખરીદી શકે છે. પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેરના દલાલ, આ બધા એની અંદર ભાગ લેનારા છે. પ્રાથમિક બજાર જે છે એમાં ઘણા બધા મધ્યસ્થીઓ હોય, દલાલો હોય, જેવા કે બુક રનિંગ લીડ મેનેજર જે બુક રનિંગ લીડ મેનેજર એટલે કે જે બુક કરતા હોય. તમારે નવા શેર કોઈ કંપની બહાર પાડતી હોય અને ખરીદવા હોય તો એના થ્રુ તમે ખરીદી શકો. ભરણાના રજિસ્ટ્રાર, તમે જે શેર ખરીદો છો નવા શેર એનું ભરણું કરવા માટેના એના રજિસ્ટ્રાર હોય, રજિસ્ટ્રાર નોંધણી અધિકારી હોય એ, અને શેરના દલાલ હોય એ.
નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. કોઈ પણ નવી જામીનગીરી જ્યારે બહાર પાડવામાં આવતી હોય તો એના માટેનું વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને એનું મૂડીનું જે ભરણું છે, જે રૂપિયા ભેગા કરવાના હોય, નાણાં જે ભેગા કરવાના હોય એ પ્રાથમિક બજારમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી ગૌણ બજાર એટલે કે શેર બજાર, એનો અર્થ અને સમજૂતી. તો હવે આ જે ગૌણ બજાર જે છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર એને સમજશું.